પેલો સંતોષ આપણા ઘરમાં થવો જોઈએ અને પછી એમાંથી થોડુંક વધે તો પ્રભુને અર્પણ કરી શકાય. સમાજની સ્થિતિ છે ને એનાથી આગળ હું તો કહું તો પ્રભુને અર્પણ કરાવવું હોય તો કોઈ ભૂખ્યા વ્યક્તિને તમે ભોજન કરાવો અને પછી જુઓ એના મુખનો આનંદ, એની પ્રસન્નતા, એની અનુભૂતિ કે ઈશ્વર જાણે તમારી સામે બેઠો બેઠો ખાય છે એવી અનુભૂતિ થશે. એક સાધુ રોજ પંગત કરે પણ એનો એક નિયમ હતો કે 1 કલાક ભજન કરવાનું ને જે ભજનમાં બેસે બધાને ભોજન કરાવવાનું. હવે એક દિવસ એક દારૂડિયો આવી ચડ્યો, એ બાવા મુझे ખાના દો, મુझे ખાના દો. બાવાજી કીધું તું જમાડીશ તને, વાંધો નહીં, તું જે કરીને આવ્યો પણ ભજનમાં બેસ, ભજનમાં નહીં બેસું તો નહીં જમાડો. પેલો કહેવા લાગે હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, ભૂખ લાગી, બસ ખાવું છે, ખાવું. 1 કલાક સુધી રકઝક કરી પેલો ભજનમાં બેઠો નહીં અને સાધુ એને ભોજન કરાવ્યું નહીં. બધાને ભોજન કરાવી દીધું, બધું સાફ સફાઈ કરી અને ઠાકોરજીની સેવા રોજ કરે. રોજ ઠાકોરજી પ્રસન્ન દેખાય અને આજે ઠાકોરજી ઉદાસ દેખાયા. પેલા સાધુએ પૂછ્યું ઠાકોરજી રોજ તો પ્રસન્ન હતા, આજે કેમ ઉદાસ છો? અને ઠાકોરજી બોલ્યા તે પેલાને ભોજન ના કરાવ્યું. અરે ભગવાન, મેં ના નથી કહ્યું, મેં એને કીધું 1 કલાક ભજન કર પછી તને ભોજન કરાવું, પણ એને ભજન જ ન કર્યું એટલે મેં ભોજન ન કરાવ્યું. ત્યારે ભગવાન બોલ્યા 25 વર્ષથી હું એની ટંક સાચવતો હતો, આજે એક દિવસ તેની ટંક ન સાચવી. ક્યાંક આપણા જડતાની અંદર આપણાથી હાથમાં આવેલી તક જતી રહેતી હોય છે અને તેથી ક્યાંક બાદછોડની જરૂર છે. કૃષ્ણના જીવનમાં જુઓ ક્યાંય દ્રઢ પ્રતિજ્ઞા એવી લીધી છે ખરી, નહીં એટલે નહીં એવું નથી વિચાર્યું. સમય સમય પ્રમાણે કૃષ્ણે લીલાઓ કરી છે. એક સમય હતો તો વાણીના સ્તુર પણ છેડ્યા, એક સમય હતો તો ગાયો પણ હંકારી, અને સમય આવ્યો તો રથનું પૈડું પણ ઉચકી લીધું, સમય આવ્યો તો ચક્ર પણ છેદી નાખ્યું, સમય આવ્યો તો રથ પણ હંકારી દીધો, સમય આવ્યો તો શંખનાદ પણ કરી લીધો, સમય આવ્યો તો પકવાનો પણ આરોગી લીધા, અને સમય આવ્યો તો મધુ સુદામાની પૌવાની કણકી પણ આરોગી લે, સમય આવ્યો તો છત્ર પલંગમાં પણ સૂઈ રહ્યા, અને સમય આવ્યો તો ભગવાન પ્રભા ક્ષેત્રમાં વડવૃક્ષ નીચે જમીન ઉપર પણ સૂઈ ગયા. આપણે તો જીવતા જીવ જ મરી જઈએ. ઓ બાપરે, આવી રીતે રહેવાનું, આવી રીતે કરવાનું, ઓ બાપા, રડારડ કરી રહીએ છે. અને તેથી ભગવાનનું વિષ્ણુ સહસ્ત્રમાં નામ આપ્યું અવ્યય. જેના જીવનમાં કોઈ વ્યય જ નથી એ ભગવાન છે. જડવાદ નથી ભગવાન, પ્રેક્ટિકલ છે ભગવાન, સમય સમય પ્રમાણે બદલી નાખે છે. સુખદેવજી વર્ણન કર્યું પરીક્ષિત. નંદબાવે કીધું ઇન્દ્રની પૂજા કરવાની. ભગવાને કીધું હું તમને એવો ભગવાન બતાવું જે તમને દર્શન આપે, તમારી સેવા સ્વીકારે. ચલો આવો ભગવાન ક્યાં છે? ધર્મશાસ્ત્રોએ મંદિરમાં ભગવાન બતાવી દીધા. આ ધર્માચાર્યો અને શાસ્ત્રોએ મંદિરમાં ભગવાન બતાવી દીધા, આપણે બધાએ સ્વીકારી લીધા, પણ ખરેખર ભગવાન ક્યાં છે એ કોઈ બતાવી શક્યું નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા, નહીં પૂજારી નહીં તા દેવળ, નહીં તા કોઈ રખવાડા, મંદિર તારું વિશ્વ રૂપાળું. કયા મંદિરની આ વાત છે? 500 કરોડના મંદિરની વાત નથી, એ તો મ્યુઝિયમો જ છે. આજે ભવ્ય મંદિરો બાંધે છે પણ એમાં દિવ્યતાની જે જરૂર છે, દિવ્યતા ક્યાંથી આવે? એ 500 કરોડ મૂકવાથી નથી આવતી, પણ એ દિવ્યતા ત્યારે આવી શકે એમાંથી સેવાની સુવાસો નીકળે, જીવ માત્રની સેવાની સુવાસો, પશુ પક્ષીઓ પ્રાણીઓ માનવો બધાની સેવાની સુવાસ નીકળે તો ઓટોમેટિક દિવ્યતા આવી શકે. અને એ દિવ્યતા તો ઘટઘટમાં રહેલું આ શરીર એક મંદિર છે. રામાયણ હનુમાનજી 3 પ્રકારના મંદિર બતાવે છે. મંદિર મંદિર પ્રતિકર્ષોદા, હરિ મંદિર તેહી બિંદ બનાવા. આ શરીર પણ મંદિર ક્યારે બને કે શરીર દ્વારા સત્કર્મ થાય, સત્સ્મરણ થાય, સત્કાર્યો થાય તો શરીર એક મંદિર બની જાય. ઘર એક મંદિર છે, એ ઘરમાંથી પણ સત્કાર્યો સારી સુવાસો બહાર નીકળે તો ઘર એક મંદિર બને. અને મંદિરે એમાંથી પણ સત્કર્મો થાય તો એ મંદિર બની શકે, નહીં તો મ્યુઝિયમ છે. આજકાલ 500,000 કરોડોના બાંધવ તમે જોવા જજો, એમાં દિવ્યતા નહીં લાગે, ભવ્યતા દેખાશે, અદ્ભુત દેખાશે, પણ એમાં જે શીતળતાની અનુભૂતિ થવી જોઈએ એ દિવ્યતા ત્યારે આવી શકે કે તમે ઘટઘટમાં રહેલા જીવોની સેવા કરો, એ ઘટઘટમાં રહેલા ઈશ્વરની સેવા થાય.
મંદિરનું કામ શું છે? બેલેન્સ ભેગું કરવું એ જ કામ છે. ઘરનું ગ્રહસ્થનું કામ શું છે? ખાલી કમાવો. તો આપણને શાસ્ત્રો એમ કે છે, જ્ઞાનીઓ કે છે, ભાઈ થોડુંક સેવા કરો, સેવા કરો. તો મંદિરનું પણ એ કર્તવ્ય છે કે સમાજનું જે આયુષ્ય એ સમાજમાં પાછું વપરાવું જોઈએ.